ગઈકાલે આપણે આ ક્વેશ્ચન માટે વાત કરતા હતા કે નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ જે છે તો એની અંદર તમે કયા પ્રકારનું એક્ઝામ્પલ લઈ શકો અને કયા કયા પ્રકારના પીએચ માટેની ગણતરી કરી શકો. તો એમાં આપણે વસ્તુ માટે ચર્ચા કરેલી કે એસિટિક એસિડ અને NaOH વિશે વાત કરેલી. એમાં આપણે શરૂઆતની પીએચ વિશે ગણતરી જોયેલી. એ જ પ્રમાણે શરૂઆતની પીએચ પછી એમાં લગભગ અહીંયા આપણને પીએચનું મૂલ્ય 2.87 જેટલું મળે છે. એ જ રીતે એના પછી તમે 50 ml 0.1 મોલર NaOH ઉમેરતા પીએચની કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકો છો એ વિશે વાત કરી. એના પછી તમે 99 ml 0.1 મોલર NaOH ઉમેરતા પીએચની કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકો છો. એના પછી 99.9 ml માટે કેવી રીતે ગણતરી કરી શકાય અને એ જ રીતે 100 ml માટે ગણતરી કેવી રીતે શકાય. હજુ આ જે ક્વેશ્ચન છે આપણો કન્ટિન્યુ છે કે 100 ml 0.1 મોલર NaOH ઉમેરતા પીએચની ગણતરી માટેનું મૂલ્ય લગભગ અહીંયા આપણને 1.30 સમથિંગ મળે છે. એ જ વસ્તુ માટે આપણે અગાઉ વાત કરીએ તો એ ક્વેશ્ચન આપણે ફરીથી જોઈએ કે ધારો કે 100 ml 0.1 મોલર NaOH ઉમેરતા પીએચની ગણતરી કેવી રીતે કરી શકાય. તો એના માટે પીએચ ઇઝ ઇક્વલ ટુ 1/2 pKw પ્લસ pK માઇનસ PC. તો C ઇઝ ઇક્વલ ટુ 100 ડિવાઇડેડ બાય 200 ઇન્ટુ 0.1. તો C ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10⁻2 ઘાત. એ રીતે અહીંયા PC માટે તમને 1.30 વેલ્યુ મળે છે. એ જે પીસીની કિંમત છે આપણે અહીંયા મૂકી અને આપણા પીએચનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો એ મૂલ્ય આપણે આવી રીતે 1/2 કૌંસમાં 14 પ્લસ 4.74 માઇનસ 1.30. તો અહીંયા આપણે જે અગાઉ શોધી એ કિંમત મૂકી છે. એના ઉપરથી આપણને અહીંયા પીએચનું મૂલ્ય 8.72 સમથિંગ મળે છે. એ રીતે તમે 100.1 ml 0.1 મોલર NaOH ઉમેરતા પીએચમાં શું ફેરફાર થાય છે. તો એની અંદર 100.1 માઇનસ 100 ડિવાઇડેડ બાય 200.1 ઇન્ટુ 0.1. તો અહીંયા એના માટે આપણને OHનું મૂલ્ય લગભગ 5 ગુણ્યા 10⁻5 ઘાત મોલર જેટલું મળે છે. તો POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ 5 ગુણ્યા 10⁻5 ઘાત. તો એ રીતે અહીંયા તમને 4.3 સમથિંગ વેલ્યુ મળે છે. હવે તમે એક્ઝેક્ટલી પીએચ પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14 મૂલ્ય તમને મળે છે. તો ધારો કે તમને પીએચ ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 4.3 છે તો પીએચ ઇઝ ઇક્વલ ટુ 9.7 જેટલું મૂલ્ય મળે છે. અને એ જ રીતે 101 ml એટલે કે તમે 101 ml 0.1 મોલર NaOH ઉમેરતા શું ફેરફાર થાય છે. તો OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ 101 માઇનસ 100 ઇન્ટુ 0.1 આપણી જે સાંદ્રતા છે અને અહીંયા આપણે કુલ જથ્થો લઈએ છીએ તો 201 જેટલું મૂલ્ય અહીંયા મળે છે. તો OH માઇનસ એટલે અહીંયા આપણને 5 ગુણ્યા 10⁻4 ઘાત મોલર જેટલું વેલ્યુ મળે છે. તો અહીંયા OH માટેની જે મૂલ્ય આપણને મળ્યું એ મૂલ્ય અહીંયા આપણે પીએચની ગણતરી માટે ઉપયોગમાં લઈ શકીએ. તો POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ 5 ગુણ્યા 10⁻4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 3.3. પીએચ પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14 અને પીએચ ઇઝ ઇક્વલ ટુ 14માંથી તમને જે આપણું POHનું મૂલ્ય મળ્યું છે એ આપણે બાદ કરીએ 3.3. તો અહીંયા આપણને ઓવરઓલ પીએચ માટેનું મૂલ્ય 10.7 જેટલું તમે મેળવી શકો છો. તો ઓવરઓલ આપણો જે નિર્બળ એસિડ નિર્બળ બેઝવાળો ક્વેશ્ચન છે કે નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ માટે તમારે કયા કયા પ્રકારે પીએચની કેલ્ક્યુલેશન કરવાની છે અને એમાં ખાસ તો એસિટિક એસિડ અને NaOHનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એમાં નંબર 1 કેસ એવો છે કે જેમાં તમે શરૂઆતની પીએચ નોંધવાના છો, જેમાં 0.0 ml 0.1 મોલર NaOH ઉમેરતા પીએચની ગણતરી કરવાના છો. એ જ રીતે એના પછી તમે 50 ml માટે ગણતરી કરી રહ્યા છો. એના પછી 99 ml 0.1 મોલર માટે વાત કરવાની છે. એના પછી 99.9 ml એ આપણો ચોથો કેસ થશે. 5મા નંબરે 100 ml માટે કેલ્ક્યુલેશન કરો છો. એ જ રીતે 6ઠ્ઠા નંબરે 100.1 માટે કેલ્ક્યુલેશન કરેલી છે અને એના માટે આપણને પીએચનું મૂલ્ય અહીંયા આ પ્રમાણે મળે છે. અને એના પછી લાસ્ટમાં 101 ml માટે તમે ગણતરી કરો છો એટલે એની અંદર આ પ્રમાણે NaOH ઉમેરતા છેલ્લે આપણને 101 ml માટે પીએચનું મૂલ્ય આપણને લગભગ 10.7 જેટલું મળે છે. એ જ રીતે આપણે એક બીજા કેસ માટે વાત કરીએ કે ધારો કે તમે અહીંયા નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝ લીધેલા છે. અગાઉ આપણે નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ માટે વાત કરી, જેમાં આપણે નિર્બળ એસિડ તરીકે એસિટિક એસિડ અને પ્રબળ બેઝ તરીકે NaOH લીધેલા હતા. તો અહીંયા સમતુલ્ય બિંદુ માટે આપણે એક આ સમીકરણનો એપ્લાય અમુક વખતે કરવાનો થશે કે પીએચ ઇઝ ઇક્વલ ટુ 1/2 pKw ઇઝ નોટ ઇક્વલ ટુ pK માઇનસ pKb. તો આ પ્રમાણે તમે અહીંયા અથવા તો pKw પ્લસ pK માઇનસ pKb આ પ્રમાણેની કેલ્ક્યુલેશન પણ તમે કરી શકો છો. તો એના ઉપરથી અહીંયા આપણે નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝ માટેની ગણતરી કરવાની છે. તો એમાં આપણે નિર્બળ એસિડ તરીકે CH3COOH લેવાના છે અને નિર્બળ બેઝ તરીકે અહીંયા આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NH4OH લેવાના છે.
તો અહીંયા તમે નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝ માટે ગણતરી કરો તો એમાં 100 ml 0.1 નોર્મલ એસિટિક એસિડ વર્સિસ 0.1 નોર્મલ NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું અનુમાપન સમજાવી જુદા જુદા બિંદુએ આપણે પીએચની ગણતરી કરવાની છે. તો હવે અહીંયા શરૂઆતની સ્થિતિ ધારો કે એટલે આપણે અગાઉ બધા એક્ઝામ્પલમાં જોયું એ જ રીતે કે શરૂઆતની સ્થિતિ જે છે 0.0 ml માં ફેરફાર કરી અને પીએચની કેલ્ક્યુલેશન આપણે જોવાની છે. તો શરૂઆતની સ્થિતિ અથવા તો 0.0 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા શું ફેરફાર થાય છે એ વસ્તુ આપણે અહીં નોંધવાની છે. તો એના માટે આપણે Ka = Kb લઈએ અને એ બંને માટેની વેલ્યુ અહીંયા આપણને લગભગ 1.8 × 10⁻⁵ આપેલી છે. લગભગ આના જે એક્ઝામ્પલ પૂછાય છે એની અંદર તમને આ પ્રમાણે K અથવા Kbની વેલ્યુ આપેલી જ હોય છે. તો એના ઉપરથી આપણે Pka = Pkb = log 1.8 × 10⁻⁵ તો એના ઉપરથી આપણને Pk અથવા Pkbની મૂલ્ય 4.74 સમથિંગ મળે છે. એ મૂલ્ય આપણે આની અંદર મૂકીએ તો H+ માટે આપણે ગણતરી કરવી છે. તો H+ સાંદ્રતા ઓફ H+ = Ka × C. તો એમાં આપણને Ka નું મૂલ્ય 1.8 × 10⁻⁵ આપેલું છે અને આપણી સાંદ્રતા અહીંયા 0.1 નોર્માલિટી જેટલી છે. તો એના ઉપરથી આપણે અહીંયા 1.35 × 10⁻³ જેટલી વેલ્યુ તમે મેળવી શકો છો. તો pH = log 1.35 × 10⁻³ તો એના ઉપરથી આપણને pHનું મૂલ્ય 2.87 જેટલું મળે છે. ફરી એકવાર જોઈએ તો કે નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝ માટે કામ કરવાના છીએ. એમાં CH3COOH જે છે નિર્બળ એસિડ છે, NH4OH જે છે નિર્બળ બેઝ છે જેને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એમાં સૌથી પહેલાં આપણે શરૂઆતની સ્થિતિ માટે કામ કરવાના છીએ. શરૂઆતની સ્થિતિની અંદર Pk અને Pkbનું મૂલ્ય મેળવ્યા પછી H+નું મૂલ્ય મેળવ્યા પછી pHની કેલ્ક્યુલેશન કરવાની થશે. એના પછી આપણે 50 ml 0.1 નોર્મલ NH4OH ઉમેરતા શું ફેરફાર થાય છે એમાં સીધી pH આપણે આવી રીતે લઈએ છીએ કે 4.74 log 50/50 એટલે આપણને pHનું મૂલ્ય 4.74 મળે છે. એ રીતે આપણે 99 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા શું ફેરફાર થાય છે તો એના માટે pH = 4.74 log 99/1 એ રીતે 4.74 log 99 તો એના માટે આપણને pHનું મૂલ્ય લગભગ 6.73 મળે છે. તો 99 ml 0.1 નોર્મલ NH4OH ઉમેરતા pHનું મૂલ્ય 6.73 મળે છે. એના પછી આપણે સમતુલ્ય બિંદુ અથવા તો 100 ml 0.1 નોર્મલ NH4OH ઉમેરતા શું pHમાં ફેરફાર થાય છે તો સમતુલ્ય બિંદુ માટે આપણે ગણતરી કરવી છે અથવા તો 100 ml 0.1 નોર્મલ NH4OH ઉમેરતા આપણે ગણતરી કરવી છે. તો એના માટે pH = 1/2 કૌંસમાં pKw + pKa - pKb. તો એમાં અહીંયા pKw જે છે આપણો પાણીનો આયનીકરણ અચળાંક છે એ 14 જેટલો લીધેલો છે જેમાં H+ અને OH- બંનેની સાંદ્રતા લીધેલી છે. pKનું મૂલ્ય અને pKbનું મૂલ્ય આપણે અગાઉ શોધ્યું એ પ્રમાણે 4.74 મળે છે. તો અહીંયા 1/2 14 + pKના મૂલ્ય માટે 4.74 એ જ રીતે pKbના મૂલ્ય માટે 4.74. અહીંયા આ બંનેનો બાદબાકી જે છે 0 થઈ જાય છે. અહીંયા 14/2 એટલે pHનું મૂલ્ય આપણને અહીંયા 7 મળે છે. તો આ જે વાત થઈ એ સમતુલ્ય બિંદુએ અથવા તો 100 ml 0.1 નોર્મલ NH4OH ઉમેરતા શું ફેરફાર થાય છે એ વિશે. હવે આપણે 100 ml કરતાં વધારે ડાયરેક્ટ અહીંયા 101.1 ml 0.1 નોર્મલ NH4OH ઉમેરતા શું ફેરફાર થાય છે તો એના માટે અગાઉ આપણે જે સૂત્ર લીધેલું એ વસ્તુ છે કે pH = Pkw - Pkb - log salt / base. તો અહીંયા આપણે Pkwનું મૂલ્ય ખબર છે, Pkb માટેનું મૂલ્ય ખબર છે, સોલ્ટ અને બેઝ બંને માટેની ગણતરી અહીંયા આપણે 5 × 10⁻². એ જ રીતે અહીંયા 4.975 × 10⁻⁴ આ પ્રકારની વેલ્યુ આપણને મળે છે. તો એના ઉપરથી આપણે અહીંયા pHનું મૂલ્ય 7.26 સમથિંગ શોધી શકીએ છીએ. તો ફરી એકવાર નજર કરીએ તો અહીંયા આપણો જે કેસ છે એ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માટેનો છે. તો એમાં તમારે 3 સૂત્રો ખાસ યાદ રાખવાના છે. એક અહીંયા આપણે K અને Kbનું મૂલ્ય સીધું લેવાનું છે. સૌથી પહેલાં શરૂઆતની સ્થિતિ માટે કેલ્ક્યુલેશન કરવાનું છે. પછી H+ માટે આવી રીતે √Ka અથવા Kb × C અને એના ઉપરથી pHની ગણતરી કરવાની છે. એ સિવાય અહીંયા આપણે 50 ml માટે, 99 ml માટે, સમતુલ્ય બિંદુએ અને 100 પોઈન્ટ અથવા તો 101.1 મૂલ્ય માટે. એના પછી એક આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે 1/2 Pkw + Pka - Pkb.
અને અહીંયા એક લાસ્ટ છે pH ઇઝ ઇક્વલ ટુ pKw માઇનસ pKb માઇનસ log સોલ્ટ ડિવાઇડેડ બાય બેઝ. તો અહીંયા આવી રીતે 3 સૂત્રો યાદ રાખી અને અલગ અલગ કન્ડિશને આપણે pHનું મૂલ્ય શોધીએ છીએ. એના પછી એક બીજો નોર્મલ ફેરફારવાળો એક ક્વેશ્ચન છે કે ધારો કે તમને અહીંયા નિર્બળ બેઝ વિરુદ્ધ નિર્બળ એસિડ માટેની ગણતરી આપી હોય તો એ કેવી રીતે કરી શકાય. તો અહીંયા એકદમ શોર્ટ ફોર્મમાં આપણને બતાવ્યું છે. આગળના 3 કેસની કેલ્ક્યુલેશન આપી નથી. અહીંયા સીધું જ 101.1 ml માટે 0.1 નોર્મલ NH4OH ઉમેરતા શું ફેરફાર થાય. તો એ અહીંયા ફેરફાર સીધો આપ્યો છે કે pH ઇઝ ઇક્વલ ટુ pKw માઇનસ pKb માઇનસ log સોલ્ટ ડિવાઇડેડ બાય બેઝ. તો અહીંયા સોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 101.1 ડિવાઇડેડ બાય 101.1 પ્લસ 100 ઇન્ટુ 0.1. તો એના ઉપરથી અહીંયા આમ તો આપણે આ ભાગાકાર જે છે ઉલટો કર્યો છે, પણ અહીંયા આપણે સોલ્ટની ગણતરી કરીએ છીએ. જો pHની ગણતરી કરીએ તો આ બંને જે છે ઉપર આવે અને આ કુલ જથ્થો નીચે આવે, પણ અહીંયા આપણે સોલ્ટને સૂત્ર કરતાં બનાવ્યું છે એટલા માટે સોલ્ટનું મૂલ્ય આપણને 5 × 10⁻² મળે છે. એ જ રીતે બેઝનું મૂલ્ય છે. આગળનું જે એક્ઝામ્પલ છે એની અંદર આપણે ગણતરી ઉપયોગમાં લેવાની છે. સોલ્ટ માટેનું મૂલ્ય 5 × 10⁻² અને બેઝ માટે આપણને 100.1 એ -100 ડિવાઇડેડ બાય 200.1 ઇન્ટુ 0.1 મળે છે. તો એ માટે બેઝની જે વેલ્યુ છે અહીંયા આપણને લગભગ 4.99 × 10⁵ મળે છે. તો એ જે વેલ્યુ છે અહીંયા pH માટે આપણે સીધી એપ્લાય કરી છે. તો pH માટે અહીંયા 14 - 4.14 log 5 × 10⁻² ડિવાઇડેડ બાય અહીંયા 4.99 × 10⁻5 આવશે. આ ખોટું આપ્યું છે. તો અહીંયા 5 × 10⁻². અહીંયા આપણે અગાઉ જે કેલ્ક્યુલેશન કરી એ જ વસ્તુ છે કે 5 × 10⁻² ડિવાઇડેડ બાય 4.97 અથવા તો અહીંયા 5 કરતાં વધારે સંખ્યા હોય તો 4.99 ઇન્ટુ 10⁻⁴. તો અહીંયા સીધી આપણને pHનું મૂલ્ય લગભગ 7.26 મળે છે. તો અહીંયા આપણો જે કેસ છે કે નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝ માટે, તો એ જ વસ્તુ અહીંયા છે કે નિર્બળ બેઝ વિરુદ્ધ નિર્બળ એસિડ માટે કેલ્ક્યુલેશન કરવાની હોય ત્યારે આવી રીતે તમારે સોલ્ટ અને બેઝ માટેનો ફેરફાર અલગથી જોઈ અને પછી એ જે ફેરફાર છે એ સીધું અહીંયા આપણે એનું મૂલ્ય જે છે સોલ્ટ અને બેઝ માટેનું સીધું અહીંયા એપ્લાય કરેલું છે. તો એ ગણતરી અહીંયા આપણે 101.1 ml 0.1 નોર્મલ NaOH ઉમેરવાનું થાય એ દરમિયાન એ વસ્તુ ઉપયોગમાં લેવાની છે. એના પછી આપણે બીજો એક લાસ્ટ કેસ જોવાનો છે કે જેની અંદર આપણે નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન જોવાના છીએ. નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન જોવાના છીએ. એટલે અહીંયા નિર્બળ એસિડ બેઝ તરીકે NH3 લીધેલો છે આપણે અને પ્રબળ એસિડ તરીકે આપણે HCl નો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન જે છે એના માટે તમને આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, જે ક્વેશ્ચન આપણે નેક્સ્ટ ટાઈમ જોવાના છીએ. પરંતુ ખરી એની હેડલાઇન વિશે જોઈએ છીએ કે 100 ml 0.1 નોર્મલ NH3 વિરુદ્ધ 0.1 નોર્મલ HCl નું અનુમાપન સમજાવી જુદા જુદા બિંદુએ pHની ગણતરી કરો. તો એમાં પણ આપણે સૌથી પહેલાં શરૂઆતની pH નોંધવાના છીએ. શરૂઆતની pH પછી આપણે બીજા સ્ટેપમાં 50 ml વાળી pH શોધવાના છીએ, પછી 99 વાળી pH, પછી 99.9 વાળી pH, પછી 100 ml માટે, પછી એ જ રીતે 101 ml માટે અને એ જ રીતે 101.1 અથવા તો 110. અહીંયા તમે તમારી રીતે ફેરફાર કરી શકો છો. અહીંયા ધારો કે અહીંયા આપણને સીધું આ વખતે 110 ml વાળો ફેરફાર આપ્યો છે, એના જગ્યાએ તમે આમાં 101.1નો ફેરફાર પણ નોંધી શકો છો. તો આ રીતે અલગ અલગ કિસ્સા માટે નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.